ફાઉન્ડર ઓફ NPE પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડના અનિલ અજમેરા અને ડિરેક્ટર દેવલ અજમેરા. અમદાવાદમાં ઉદ્યોગ સાહસિક અનિલ અજમેરા દ્વારા સ્થાપિત કંપની એટલે નિર્મલા પમ્પ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, જે પમ્પ્સ વાલ્વ્સના ક્ષેત્રમાં એક વિશ્વસનીય નામ બની ચૂક્યું છે. તેમની બીજી પેઢી દેવલ અજમેરા પણ આ વારસાને પોતાના આધુનિક વિઝન સાથે આગળ ધપાવી રહ્યા છે. ફાઉન્ડર અનિલ અજમેરા આપણી સાથે છે. સર, સૌથી પહેલો સવાલ એ છે કે આપનો થોડો પરિચય આપો, આપની કંપની વિશે થોડી વાત કરો. મારો પરિચય એ છે કે મેં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ. 8 વર્ષ નોકરી કરી આ જ લાઇનમાં. પછી એજન્સી હતી પંપની, મેં થોડું ઘણું પોતાની કંપની ઊભી કરી. ત્યાર પછી મારો દીકરો જોઈન થયો, એને આગળ વધાર્યું. પહેલાં એ મારા કામમાં બધું જાણકારી લીધી અને પછી ધીરે ધીરે એ મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન દીધું અને હું માર્કેટિંગમાં ધ્યાન દેતો હતો. એમના દીકરા જેઓ ડિરેક્ટર છે દેવલ અજમેરા, એમની સાથે પણ વાત કરીએ. કેવી રીતે વિચાર આવ્યો હતો, આ કંપનીની શરૂઆત ક્યારથી થઈ છે, એના વિશે થોડી વાત કરીએ. માર્કેટમાં બહુ બધી ફોરેન કંપનીઝ છે કે જે બહુ રૂલ કરે છે ઇન્ડિયન માર્કેટને, તો બહુ જ ગેપ છે કે જે આપણે ફિલઅપ કરવાનો છે. હંમેશા ક્વોલિટી પ્રોડક્ટ્સ જોડે આપણે એ ગેપ ફિલઅપ કરવાની પહેલાંથી ઈચ્છા હતી, એટલે આપણે મેન્યુફેક્ચરિંગમાં આવવાનું શરૂ કર્યું. કયા પડકારોનો સામનો કરીને તમારી કંપની અહીંયા સુધી પહોંચી છે? સૌથી મોટો પ્રોબ્લેમ ઇન્ડિયામાં હજી માઇન્ડસેટનો છે. તો સારી પ્રોડક્ટ્સ બનાવવા માટે હજી માઇન્ડસેટનો ઇસ્યુ આવે છે. બટ હા, સારા લોકોને સાથે લઈને ચાલીએ તો સારી પ્રોડક્ટ્સ બનાવી શકશું અને એવી રીતે સાથે આગળ વધવાની હંમેશા કંપનીની ઈચ્છા હોય છે ને એ રીતે અમે કામ કરતા. સર, માર્કેટમાં ખૂબ બધી કોમ્પિટિશન છે અને ઘણા બધા ઓપ્શન્સ લોકો માટે હોય છે. શા માટે લોકો તમારી કંપનીની પસંદગી કરે? પહેલાં તો અમે એપ્લિકેશન સમજીએ, ક્યાં અમારી પ્રોડક્ટ વેચાવાની છે, વાય દે શુડ બાય અવર પ્રોડક્ટ ટુ સોલ્વ ધેર પ્રોબ્લેમ. ઘણી બધી કંપનીઓ એપ્લિકેશન સમજ્યા વગર જ પ્રોડક્ટ વેચતા હોય છે અને ઇફ આપણે કસ્ટમરના પ્રોબ્લેમ સમજાવી શકીએ. સમયની સાથે સાથે લોકો ટેકનોલોજીને પણ મહત્વ આપી રહ્યા છે, કંઈક નવું લોકોને જોઈતું હોય છે, તો એ માટે તમારી કંપની શું નવું પ્રોવાઈડ કરી રહી છે લોકોને? કસ્ટમરને પૂછીએ છીએ કે એમને શું નવું જોઈએ છે, એટલે એ હિસાબે અમે તૈયારી બતાવીએ છીએ કસ્ટમરને કે તમારે શું નવું જોઈએ છે, શું નવી ટેકનોલોજી તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે. એ હિસાબે અમે તૈયારી બતાવીએ એટલે કંપનીની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે વસ્તુ બનાવીએ અને અમે આગળ વધીએ છીએ. તમારી જે કંપની છે એમનું ફ્યુચર પ્લાનિંગ શું છે? આપણે ઇન્ડિજિનિયસમાં ગ્રોથ માટે વધુ આગળ વધવું જોઈએ. ફોરેન કંપની દ્વારા બહુ ઇન્ડિયામાં સેમિકન્ડક્ટર્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એટલે આપણે જેટલું બને એટલું ઇન્ડિજિનિયસ બનાવીએ અને કસ્ટમરને સાચવી લઈએ તો ગ્રોથ ડેફિનેટલી છે.